એટલે આપણે હવે આ 2.2 વિભાગનું આ ત્રીજું ઉદાહરણ જોશું. તો હવે આમાં દ્વિઘાત બહુપદી આપી છે, એટલે કે આ x ની માથે 2 ની ઘાત છે વત્તા 5x વત્તા 6. હવે આવી આપી હોય તો એના શૂન્યો કેવી રીતે શોધવા? શૂન્યો એટલે જ્યાં y ની કિંમત શૂન્ય હોય, એટલે કે આની કિંમત શૂન્ય હોય ત્યાં x ની કિંમત કેટલી થાય? તો જો આમાં 2 કિંમત આવશે એની x ની, એટલે આણે એની રીતે અહીંયા કર્યું છે, પણ આપણે પહેલા એના ગ્રાફમાં જોઈ લઈએ. તો કે 3x² 5x + 6, એટલે જો હું આ જે આપણું સૂત્ર છે એને હું અહીંયા લખું કે x, અહીંયા જો આ ટોપી જેવું છે એ ઘાતની નિશાની છે, x² વત્તા 5x વત્તા 6, આઈ થિંક એવું જ હતું, બરોબર ને? 5x વત્તા 6, બરોબર. એટલે એ સૂત્ર મેં આમાં મૂક્યું, એનો ગ્રાફ દોર્યો, તો જો આ 2 જગ્યાએ કાપ્યું એને, -2 અને -3. એટલે કે આપણી જે બહુપદી હતી એના y બરાબર ધારીએ તો y જો શૂન્ય હોય તો x ની કિંમત કેટલી હોય? તો જો આખા પદની માથે 2 ઘાત હતી તો એના 2 શૂન્યો થયા, -2 અને -3. એટલે કે આ x રેખા છે એને જ્યાં છેદે એ એના શૂન્યો કહેવાય. એટલે આ તમારા પાઠમાં એ જ વસ્તુ જુદી રીતે કરે છે કે આપણે જ્યાં x ની કિંમત જુદી જુદી મૂકતા જઈએ, કે x ની કિંમત જો -4 કરો તો આખા પદની કિંમત 2 આવે, અને x ની કિંમત જો -3 મૂકો તો આખા પદની કિંમત 0 આવે, અને x ની કિંમત -2 મૂકો તો પણ 0 આવે. એટલે જો આ 2 વખત 0 આવી, એટલે જ્યાં y ની કિંમત 0 આવે ને એને લગતા જે x ની કિંમત હોય એ એના શૂન્યો કહેવાય. એટલે -3 -2 આપણે જોયું હતું. પછી જો x ની કિંમત -1 મૂકો તો આ y ની કિંમત 2 આવી. એટલે આપણે આમાં વધારે રસ છે આપણને કે એના શૂન્યો કયા થાય, તો કે કેટલી જગ્યાએ x રેખાને કાપે છે? તો 2 જગ્યાએ, તો -3 -2. એટલે જો આમાં જો આ -3 અને -2 આમાં દેખાય છે. એટલે આ પ્રોગ્રામ જ એવો છે, ઓટોમેટિક બધો આપણને બતાવે. એટલે આ દ્વિઘાત બહુપદીનું શૂન્યોની વાત કરી છે. એટલે આને પછી જો વિસ્તારથી આ બધા જે જુદી જુદી સંખ્યા લીધી હતી આપણે x ની, તે પ્રમાણે આ એણે આજે આખો આ દોર્યો છે ગ્રાફ. એટલે મારે જે ચિત્રમાં છે જ. એટલે આવી રીતે બધા જુદા જુદા લઈ અને ખાલી આનું એક ખાલી પ્રકાર આપ્યો છે કે આને તમે અહીંયા આપણે તમામ બિંદુઓ એ ઉપરની તરફનો વક્ર છે, એટલે આવું આ ઉપર તિલક જેવું છે, એટલે ઉપરની તરફનો વક્ર એવો આકારનો આલેખ છે. એટલે એમ કે છે કે જો ભિન્ન બિંદુઓ ઓકે, એટલે એ એક આપણે પૂરું થાય છે અહીંયા કે આ ત્રીજું ગ્રાફ દોર્યો અને એ આવી રીતે આવ્યું છે.